ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 75. કયા પ્રકારના સ્મૃતિલોપમાં એમિલોઇડ બેટા પ્રોટીનની માત્રા ચેતાતંત્રમાં વધુ જોવા મળે છે? જવાબ ડી. અલ્ઝાઇમર. સમજૂતી. અલ્ઝાઇમર રોગમાં એમિલોઇડ બેટા પ્રોટીનની માત્રા ચેતાતંત્રમાં વધે છે, જે ચેતાકોષોને નુકસાન પહોંચાડે છે અને સ્મૃતિલોપનું કારણ બને છે. 76. ઘટનાત્મક તથા અર્થવિષયક સ્મૃતિને લગતી માહિતી મગજના કયા ભાગમાં સંચિત થાય છે? જવાબ ડી. અધઃ પાર્શ્વખંડ. સમજૂતી. અધઃ પાર્શ્વખંડ ટેમ્પોરલ લોબમાં ઘટનાત્મક અને અર્થવિષયક સ્મૃતિને લગતી માહિતી સંચિત થાય છે. 77. ઘટનાત્મક તથા અર્થવિષયક સ્મૃતિને કયા પ્રકારની સ્મૃતિ કહે છે? જવાબ સી. પ્રગટ સ્મૃતિ. સમજૂતી. પ્રગટ સ્મૃતિમાં તથ્યો, ઘટનાઓ અને અનુભવોનો સમાવેશ થાય છે, જેને સભાનપણે યાદ કરી શકાય છે. 78. ગર્ભિત સ્મૃતિને લગતી માહિતી મગજના કયા ભાગમાં સંચિત થાય છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. ગર્ભિત સ્મૃતિમાં નાનું મગજ, થેલેમસ અને હાઇપોથેલેમસ ત્રણેય ભાગો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 79. આપણી આવડતો અને કારક કૌશલ્યોને લગતી સ્મૃતિને કયા પ્રકારની સ્મૃતિ કહે છે? જવાબ ડી. બી અને સી. સમજૂતી. આવડતો અને કારક કૌશલ્યોને લગતી સ્મૃતિને ગર્ભિત સ્મૃતિ અથવા કાર્યવિધિ સ્મૃતિ કહેવાય છે. એનસી. લાંબા ગાળાની સ્મૃતિના સ્મૃતિચિહ્નોને જાળવી રાખવામાં નીચેનામાંથી કોની ભૂમિકા મહત્વની જોવા મળી છે? જવાબ ડી. બી અને સી. સમજૂતી. ડીએનએ અને આરએનએ લાંબા ગાળાની સ્મૃતિના સ્મૃતિચિહ્નોને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 81. જ્ઞાનેન્દ્રિયો દ્વારા આવેલ માહિતીના સામયિક સંગ્રહ ટેમ્પોરલ સ્ટોરેજને શું કહેવામાં આવે છે? જવાબ એ. સાંવેદનિક સ્મૃતિ. સમજૂતી. સાંવેદનિક સ્મૃતિમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા આવેલ માહિતી થોડા સમય માટે સંગ્રહિત થાય છે. 82. માહિતી પ્રક્રિયાકરણ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડલ કોણે આપ્યું છે? જવાબ સી. એટકિન્સન અને શિફ્રિન. સમજૂતી. એટકિન્સન અને શિફ્રીને માહિતી પ્રક્રિયાકરણ મોડેલ આપ્યું હતું, જે સ્મૃતિને 3 તબક્કામાં વિભાજિત કરે છે. 83. એન્ડેલ ટુલ્વિંગે 2 પ્રકારની સ્મૃતિની કલ્પના કરી, તે છે? જવાબ સી. પ્રાસંગિક સ્મૃતિ અને અર્થ વિષયક સ્મૃતિ. સમજૂતી. એન્ડેલ ટુલ્વિંગે પ્રાસંગિક સ્મૃતિ, વ્યક્તિગત અનુભવો અને અર્થ વિષયક સ્મૃતિ, તથ્યો અને સામાન્ય જ્ઞાનની કલ્પના કરી હતી. 84. એસટીએમને આ રીતે સમજી શકાય. જવાબ એ. ઘણા બધા વિભાગો ધરાવતી ચોક્કસ કદની પેટી. સમજૂતી. ટૂંકા ગાળાની સ્મૃતિ. એસટીએમને એક એવી પેટી તરીકે સમજી શકાય છે, જેમાં મર્યાદિત માત્રામાં માહિતી થોડા સમય માટે રાખી શકાય છે. 85. એવી સ્મૃતિ જે ચેતન સપાટીએ લાવી શકાતી નથી, પરંતુ વર્તન દ્વારા વ્યક્ત થાય છે, તેને કહે છે. જવાબ ડી. આંતરિક અવ્યક્ત સ્મૃતિ. સમજૂતી. આંતરિક અથવા અવ્યક્ત સ્મૃતિમાં કારક કૌશલ્યો, ટેવો અને શાસ્ત્રીય રીતે અભિસંધિત પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે, જે સભાનપણે યાદ કરી શકાતી નથી, પરંતુ વર્તન દ્વારા વ્યક્ત થાય છે.